નમસ્કાર વ્યાલા મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદ માં ફરી એકવાર એક નવી માહિતી લઈને આવ્યા છીએ. ત્યાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો જ્યાં પણ બેઠા છો ત્યાં તમે આજુબાજુ નજર કરો અને જ્યાં બેઠા છો ત્યાંથી આજુબાજુ નજર કરતા તમને ઘણી બધી ભૌતિક અભૌતિક મૂર્ત સ્વરૂપમાં અમૂર્ત સ્વરૂપમાં ઘણી બધી વસ્તુઓ દેખાશે. મિત્રો જ્યાં પણ નજર કરીએ ત્યાં સરસ મજાની સૃષ્ટિ જે છે, રંગીન સૃષ્ટિ તે આપણને જોવા મળે છે. બહાર નીકળીએ ત્યારે ખુલ્લા ખેતરો, ખુલ્લો દરિયા કિનારો, નદી કિનારો, જ્યારે જંગલો, પર્વતો, ખીણો, એમાં રહેલા વિભિન્ન પ્રકારની જીવસૃષ્ટિ, આ તમામ વસ્તુઓ એ આપણી સાથે સંકળાયેલી છે. મિત્રો એના વગર આપણું જીવન એ અશક્ય છે, નિરર્થક છે. તમે એના વગર જીવી જ ના શકો. અને જે આપણી આજુબાજુ વિસ્તરેલું છે, આપણી ચારે બાજુ વિસ્તરેલું છે, અને એના સિવાય તમે રહી જ નથી શકતા. મિત્રો તો એ વસ્તુ એ કુદરતે આપેલી એક અણમોલ ભેટ જેને આપણે જાળવવાનું છે. મિત્રો પ્રકરણ તો માત્ર 10મા ધોરણ પૂરતું છે, પણ તમામ નાગરિકોએ, તમામ વિદ્યાર્થીઓએ પર્યાવરણનો જ્યારે અભ્યાસ કરો છો, એન્વાયરમેન્ટનો અભ્યાસ કરો, તો એવા વિદ્યાર્થીઓ અથવા તો એવા જિજ્ઞાસુએ આ વિડીયોને જોવાનો છે. મિત્રો પર્યાવરણ વિશેની માહિતી છે, વિડીયોને અંત સુધી જોઈશું. એને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે. મિત્રો અને એની નીચે રહેલું જે બેલ આઇકન છે એને ટચ કરશો તો ફરીથી આવી અણમોલ માહિતી, અમૂલ્ય માહિતી સભર વિડીયો તમારી સામે પ્રસ્તુત થશે. મિત્રો દરેક વિડીયો કંઈક ને કંઈક નવી વસ્તુઓ લઈને આવે છે. તમે અમને સજેશન કરશો તો જે પણ શક્ય હશે એવી તમામ બાબતો એની આપણે ચર્ચા કરીશું. મિત્રો વિડીયોને જોવાના છે, તમારે એને સ્કીપ નથી કરવાના, એને દોડાવવાના નથી. કારણ કે માહિતી મેળવવા માટે દરેક વસ્તુ, તમે કોઈ નવલકથા વાંચો, કોઈ પુસ્તક વાંચો, એ પુસ્તકનું પહેલું પાનું વાંચીને એને મૂકી દેશો, એનો સારાંશ મિત્રો તમને નહીં મળે. એને તમારે અંત સુધી વાંચવું જ પડે. એમાં દરેક ડિટેલ્સ જે છે એને સમજવી પડે. તો અહીંયા પણ આ દ્રશ્ય માધ્યમ છે, વિડીયો એક દ્રશ્ય માધ્યમ છે, અને એને પણ તમારે શરૂઆતથી અંત સુધી જોવાનું છે, તો જ તમને તમામ માહિતીની ખબર પડશે. મિત્રો આવો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો ટૂંક નોંધ લખો પર્યાવરણ. તમે જ્યાં જ્યાં નજર નાખો ત્યાં તમને આજુબાજુ સરસ મજાની કુદરતે સર્જેલી એક રંગીન દુનિયા જોવા મળે. અને એ રંગીન દુનિયાને જ આપણે પર્યાવરણ કહીએ. પરી એટલે ચોતરફ અને આવરણ એટલે પડ. મિત્રો તો અહીંયા ટૂંકમાં લખવાની આપણે પર્યાવરણ એટલે. તો મિત્રો સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી તમામ બાહ્ય પરિસ્થિતિ અને બાહ્ય પરિસ્થિતિનો સરવાળો, તમામ પરિબળોનો સરવાળો એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. હવે એના વિકાસ અને જીવનને અસર કરે છે આખી જીવસૃષ્ટિ. આપણો પૃથ્વી એક એવા પ્રકારનો ગ્રહ છે. મિત્રો પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેને એક ઉત્તમ પ્રકારનું પર્યાવરણ મળેલું છે, અને ત્યાં સરસ મજાની રંગીન જીવસૃષ્ટિ આપણને જોવા મળે. હલનચલન કરતા સજીવો અને આવી મજાની જો જીવસૃષ્ટિ હોય તો એક ભાગ્યશાળી ગ્રહ માત્ર પૃથ્વીને મળે છે. મિત્રો અહીંયા આપણે જોઈએ કે પર્યાવરણ, પરી એટલે ચોતરફ, આવરણ એટલે પડ, એની આજુબાજુ આવેલા તમામ ઘટકો, પર્યાવરણના વિવિધ ઘટકો જે છે એમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આપણે એની ચર્ચા કરીશું. તો એ બધા જ પર્યાવરણમાં અનુકૂળ થાય છે ત્યારે જ જીવસૃષ્ટિ સર્જાય છે. મિત્રો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને ના હોય, બંનેમાંથી કોઈ એક વસ્તુ ખોરવાઈ જાય તો જીવસૃષ્ટિની કલ્પના તમે કરી નહીં શકો. અહીંયા આપણે જોઈએ છે કે આ ઘટકોની સમતુલા એ પર્યાવરણને સંતુલિત બનાવે છે. અને જો એની અંદર સામાન્ય પણ ખલેલ પહોંચે
તો આખી જીવસૃષ્ટિ ખોરવાઈ જાય છે. અહીંયા આપણે જોઈશું કે પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. તો પર્યાવરણ એટલે શું એ ટૂંકમાં મિત્રો તમારે આટલી બાબત નેક્સ્ટ આપણે જોઈએ છે ત્યારે નિવસન તંત્ર એટલે શું? તમે જ્યાં વસવાટ કરો છો તે હવે વસવાટ કરવા માટેનું સ્થળ એને આપણે નિવસન તંત્ર કહીએ છીએ કે બધા સજીવો જેની અંદર સૂક્ષ્મ જીવોથી માંડીને માનવી સહિતના તમામ પ્રાણીઓ એ જેની સાથે સંકળાયેલા તમામ ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાની બનતા તંત્રને નિવાસસ્થાન કહીએ છીએ. તો એની અંદર પણ આપણે જોઈએ ભૌતિક પર્યાવરણ તમને જે દેખાય છે અને એની સાથે અભૌતિક પર્યાવરણ પણ આપણે રહીએ હવાને તમે જોઈ નથી શકતા અને છતાં પણ એની જરૂર પડે છે. તો એવી તમામ બાબતોની આંતરક્રિયાથી બનતા તંત્રને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. એની લાક્ષણિકતા નિવસન તંત્ર કદમાં નાનું કે મોટું હોય છે. હવે આપણે જોઈએ કે નિવસન તંત્ર સમુદ્રી નિવસન તંત્ર જે છે વિશાળકાય છે. પૃથ્વી પર લગભગ 3 ભાગ પાણી છે અને 1 ભાગમાં જમીન છે. તો એ નિવસન તંત્ર એ વિશાળકાય છે. જેમાં જળચર પ્રાણીઓ વસવાટ કરે છે. અને આપણા ઘરમાં જે કૃત્રિમ નિવસન તંત્ર જેને આપણે માછલી ઘર કહીએ તે માછલી ઘરમાં પણ માછલી છે એ પણ જળચર છે પણ એક નાનકડું નિવસન તંત્ર. તો નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે અને કદમાં મોટું પણ હોઈ શકે. હવે નિવસન તંત્રમાં સજીવો એટલે કે વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો અને એના પર્યાવરણ સાથેના ચોક્કસ સંબંધ એટલે કે ચોક્કસ આંતરક્રિયા કરે છે. એના આપણે જોઈએ કે દરેક સજીવો જે છે જીવનશય જીવનમ એટલે કે જીવો કે જીવનું જીવન છે. કોઈ એક સજીવ બીજા સજીવ સાથે રહી શકે. સજીવો એકબીજા પર આધારિત છે. તો અહીંયા આપણે જોઈએ કે આપણે સૂક્ષ્મ જીવોની શું જરૂર છે? તો આપણા શરીરમાં કેટલાક પ્રકારના બેક્ટેરિયા એ શરીર માટે અનુકૂળ છે મિત્રો. કેટલાક બેક્ટેરિયા અથવા તો વાયરસ એ શરીર માટે પ્રતિકૂળ છે પણ કેટલાક અનુકૂળ પણ છે. એવી રીતે વનસ્પતિ પરાગ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પ્રાણીઓ એ પ્રાણી પેદાશો માટે ઉપયોગમાં લઈએ છીએ. તો જે રીતે દરેક સજીવને પરસ્પર એકબીજા પર અવલંબન રાખવું પડે એના વચ્ચેની આંતરક્રિયાઓ કરવી પડે અને એના દ્વારા આ જીવન જે છે ધબકતું રહે છે. પર્યાવરણનું દરેક નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. પાણીમાં રહેતા સજીવો એની લાક્ષણિકતાઓ કંઈક અલગ જ છે. એ સૂર્ય દ્વારા શ્વાસ લે, પાણીમાં તરે, નિર્ભક્ષ દ્વારા તરે છે. તો આ એના ગુણધર્મો છે. એના શરીર પર દીગડાનો આપણે હોય કે પાણી એના શરીર અસર ના કરે. એ રીતે રણની વનસ્પતિઓ એના મૂળિયા કેવા લાંબા લચક હોય કારણ કે એને દૂર દૂરથી પાણી ખેંચવું પડે અને આ કરો એકદમ નાના હોય અથવા તો કંટકમાં રૂપાંતર થયું હોય. તો અહીંયા આપણે જોઈએ છે કે દરેક નિવસન તંત્ર એક પોતાનું વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને એમાં એક સજીવો વસવાટ કરે. હવે તમે દરિયાની માછલીને સરોવરમાં નાખો માછલીને લાવો તો એ લાંબો સમય નહીં જીવી શકે. તો એના માટે ચોક્કસ બંધારણ જરૂરી છે. અહીંયા દરેક નિવસન તંત્ર એ અન્ય નિવસન તંત્રમાં ભળી જાય છે, પરસ્પર ભળી જાય છે. જેમ કે જંગલનું નિવસન તંત્ર છે તો જંગલના નિવસન તંત્રમાં પર્વતીય નિવસન તંત્ર પણ આવે એટલે પર્વતારોહી પ્રાણીઓ ત્યાં વસવાટ કરશે પણ એને જંગલી પ્રાણીઓ પણ આપણે કહી શકીએ. એક નિવસન તંત્ર એ બીજા નિવસન તંત્રનો એક ભાગ છે. એ જ રીતે પૃથ્વી આખું એક નિવસન તંત્ર છે. તો એની ઉપર જલજ નિવસન તંત્ર અને સ્થળજ નિવસન તંત્ર જોવા મળે. જલજમાં સમુદ્ર જે છે, સરોવરો છે, નદીઓ આ જલજ નિવસન તંત્રો છે. એ જ રીતે સ્થળ ઉપર જમીન ઉપર આવેલા જે નિવસન તંત્રો એની અંદર આપણે રણવાસી પ્રાણીઓ જોઈએ એટલે રણનું નિવસન તંત્ર, પર્વતનું નિવસન તંત્ર, એ જ રીતે ઉચ્ચપ્રદેશનું નિવસન તંત્ર. તો જુદા જુદા પ્રકારના નિવસન તંત્રો આપણને જોવા મળે છે. વૃક્ષારોહી નિવસન તંત્ર વૃક્ષો પર કેટલાકને સજીવોને ઉપયોગી થાય છે. તો આવા પ્રકારના નિવસન તંત્રો બીજા પ્રાણીઓ વસવાટ કરી શકે છે મિત્રો. અહીંયા આપણે આગળ લઈએ શું બગીચાને નિવસન તંત્ર કહી શકાય? તમે કહી શકાય. મારો જવાબ તો હા છે અને હા હોવો જોઈએ પણ એની પાછળનું હું કારણ આપું છું તમારે તમારા શબ્દોમાં કારણ આપવાનું. હું કારણ આપું છું કે એક વિસ્તારના બધા સજીવો કે અને પર્યાવરણના અજૈવિક ઘટકો પરસ્પર આંતરક્રિયા કરે છે અને એનાથી નિવસન તંત્ર રચાય છે.
તો એ આ બગીચાને કેવી રીતે લાગુ પડે? તો બગીચામાં વિવિધ વનસ્પતિઓ છે અને એ વનસ્પતિઓની સાથે ઘાસ, વૃક્ષ, કેટલીક ગુલાબી વનસ્પતિઓ, સપુષ્પી છોડ, વિવિધ પ્રાણીઓ જેવા કે દેડકા, ખિસકોલી, કાચિંડા, કીડાઓ, પક્ષીઓ આ બધું તમને એક સાથે જોવા મળે. મિત્રો આ જે પુષ્પો જે છે તેની પર સરસ મજાના સુંદર કરતા ભમરાઓ તેનો રસ પીશે. અહીંયા કેટલાક સજીવો દેડકા જે છે એ કીડાઓનો સંહાર કરે છે. ખિસકોલી જે છે એને જે જરૂર છે એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે. કાચિંડા એ કીટકોનો નાશ કરે છે. પક્ષીઓ પણ કે જે ઈયળો, જીવાતો જે છે એ ઘાસને અથવા તો વૃક્ષને નુકસાન કરે તો એમનો એ નાશ કરે. આ પ્રકારે એકબીજા સાથે સંકળાયેલા સદા સંકુલમાં જાય. જો કોઈ પણ એક સજીવનું વધારે પ્રમાણ વધી જાય, દાખલા તરીકે જીવાતનું પ્રમાણ વધી જાય તો ઘાસ અથવા તો વનસ્પતિ વૃદ્ધિ તદ્દન નાશ પામે. એમની નિયંત્રણતા કરવા માટે કાચિંડા અને પક્ષીઓનું સર્જન કુદરતે કરેલું છે. આપણે ચિત્રમાં પણ જોઈએ કે સાપને ખેડૂતો મિત્ર કહેવાય છે. કેમ? કારણ કે સાપ જે છે એ ખેતીની અંદર એ ખેતીને નુકસાન કરતા જે ફૂંદા અને જે કીટકો છે એનો નાશ કરે છે. એટલા માટે સાપ એ ખેડૂતો મિત્ર. તો બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા હોય છે કારણ કે એકબીજા એક નથી તો તેમની વૃદ્ધિ, પ્રજનન અને ક્રિયાઓ માટે ઔદ્યોગિક ઘટકો પણ ઉપયોગી છે. એવા પ્રકાશ વગર તે કંદારી ઓડીમાં મિત્રો તમે જોઈ છે ને તો લાંબો સમય નહીં જીવી શકે. અંધારામાં નથી જીવી શકતા. પ્રકાશની જરૂર પડે છે. પવન એ તો હવા માટે આપણે જરૂર છે. થોડો સમય પવન બંધાય તો નહીં પણ જીવી શકાય. તો એ રીતે પવન, પાણી, જલ એ જીવન છે. ભેજ, વાતાવરણ વરસાદ માટે જરૂરી છે. ખનિજ દ્રવ્યો આપણા આહાર માટે, પોષક દ્રવ્યો માટે જરૂરી છે. ભૂમિ તો ભૂમિ એ પણ આપણે આવાસ પૂરું પાડે છે. સૌથી મોટું જો નિવસન તંત્ર હોય ને તો એ ભૂમિ છે. આપણી પૃથ્વી છે અને એ પૃથ્વી આપણને નિવસન તંત્ર પૂરું પાડે છે. આથી બગીચાને નિવસન તંત્ર કહે છે કારણ કે બધા ગુણધર્મો બગીચામાં એક સાથે જોવા મળે. માટે બગીચો એક નિવસન તંત્ર છે. મિત્રો નિવસન તંત્ર એટલે શું અને એના ઘટકો છે. નિવસન તંત્રની વ્યાખ્યા તો આપણે જોઈ લીધી પણ એના ઘટકો જ્યારે લઈએ છીએ ત્યારે બે પ્રકારના ઘટકો લેવાના છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એટલે એવા ઘટકો છે કે જેનામાં જીવ નથી પણ એ ના હોય તો સજીવ સૃષ્ટિનો જીવ ના હોય. ભલે એ જીવ છે પણ સજીવ સૃષ્ટિને ધબકતી રાખવા માટે જરૂરી છે. જેમ કે તાપમાન, વરસાદ, ભેજ, તડકાનો આવતી વસ્તુ ના હોય તો સજીવ સૃષ્ટિ શું હાલત થાય એ જરૂરી છે. ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્યો વગેરે વગેરે આના જીવ નથી અને છતાં સજીવોને ઉપયોગી છે. એવી જ રીતે જૈવિક ઘટકો. જૈવિક ઘટકોમાં લીલી વનસ્પતિ, પશુ પક્ષી, પ્રાણીઓ, મનુષ્ય, કીટકો, મૃતોપજીવી જે બીજા સજીવો પર આધાર રાખે છે, મરેલા મૃત સજીવો પર. એ જ રીતે પરોપજીવી અન્ય સજીવો, જીવતા સજીવો પર સહજીવન ગાળે છે. સૂક્ષ્મ જીવો જે બેક્ટેરિયા, વાયરસ, વિષાણુ, જીવાણુ આજે કઈ છે એ સૂક્ષ્મ જીવો પણ સજીવ સૃષ્ટિ માટે ઉપયોગી છે. તો આ પ્રકારના જીવો, સજીવો અને નિર્જીવોથી આ નિવસન તંત્ર બનેલું છે. ઘટકોને આપણે બે ભાગમાં વહેંચીશું અને બંને ભાગના ઘટકો જે છે એને તમારે યાદ રાખવાના છે. હવે ઉત્પાદકો અને ઉપયોગીઓ વિશે ટૂંકમાં સમજૂતી આપો. સજીવો તેમની ખોરાક અને પોષણ મેળવવાની પદ્ધતિને આધારે ખોરાક અને પોષણ મેળવે છે. તો ખોરાક અને પોષણ મેળવવા માટે એની ચોક્કસ પદ્ધતિ હોય. જેમ કે માણસ શું કરે છે? કેવી રીતે ખોરાક મેળવે છે? તો વનસ્પતિમાંથી પણ મેળવે છે અને પ્રાણીઓમાંથી પણ મેળવે છે તથા ખનિજોમાંથી પણ મેળવે છે. એ જ રીતે દેડકો કૂદકા ભરતો જાય અને કોઈ નાના કીટકને પકડી પાડે છે. સાપ એ પણ કોઈ નાની જીવાત અથવા ઉંદરનો શિકાર કરે છે. મોર અને બાજ એ સાપનો શિકાર કરે છે. તો મિત્રો આ પ્રકારે પોષણ મેળવવાની વિવિધ પદ્ધતિઓ છે. કોઈ કૂદીને જાય છે, કોઈ તરીને જાય છે. માછલી તો માછલી તરીને વીછીનો શિકાર કરે છે. તો આ જે છે પોષણ મેળવવાની પદ્ધતિઓને આધારે ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને વિવિધ ઘટકોનો એક આખો ચોક્કસ સમૂહ છે. અહીંયા આપણે તેના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થાય છે.
એટલે પોષણ એક સજીવ જીવ જીવસ્ય જીવનમ એ સૂત્રને આધારે એક સજીવ એ બીજા સજીવના જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય છે. અહીંયા આપણે ઉત્પાદકો એટલે શું? ઉત્પાદક એટલે આપણે આગળ જૈવિક ક્રિયાઓના પ્રકરણની અંદર ક્યાંક જોઈ ગયા છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે જાતે બનાવે છે એટલે એની પાસે તો ચૂલો નથી, એની પાસે ગેસ નથી, સગડી નથી, અને છતાં ખોરાક કેવી રીતે બનાવે છે? આશ્ચર્ય થાય છે ને મિત્રો? છતાં એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. કોઈ પણ સગવડો નથી એની પાસે, પણ કુદરતે વાતાવરણમાં એ કેટલીક બાબતો પૂરી પાડી છે. તેમાં સૂર્યપ્રકાશ, એનો કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વાયુ અને ભેજ પાણી, આટલી વસ્તુઓ એનું સંયોજન કરે. એના માટે એના શરીરની અંદર એક ક્લોરોફિલ આવતું હોય. ક્લોરોફિલ હરિત કણ આપણે એને કહીએ. વનસ્પતિના પાત્રો લીલા રંગના દેખાય છે અને હરિત કણ, અને એની મદદથી અકાર્બનિક પદાર્થોમાંથી સરખા એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે એ પોતાની ઊર્જા મેળવવા માટે કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે મિત્રો. એને આપણે ઉત્પાદકો કહીએ છીએ. હવે એને આ ક્રિયાને કઈ ક્રિયા કહેવાય છે મિત્રો? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. એને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહીશું. એના માટે બેક્ટેરિયા, વિવિધ પ્રકારની લીલ અને બધી જ લીલ વનસ્પતિ, લીલ અને વનસ્પતિ, તમામ લીલ વનસ્પતિઓ જે છે એ આ પ્રકારે પોતાનો ખોરાક બનાવે છે. ક્યારેય બીજા ઉપર એ અવલંબિત નથી મિત્રો. કોઈ પણ સાધનો નથી એની પાસે, અને છતાં પણ કુદરતના જે ઘટકો છે તેનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે. હવે આપણે ઉપભોગી. ઉપભોગી એટલે બીજાનો ઉપયોગ કરીને ખોરાક મેળવે એને ઉપભોગી કહેવાય. તમે પણ બીજા વસ્તુઓનો ઉપયોગ કરીને ખોરાક મેળવો છો. જેવી રીતે કે દાળ ભાત, તમે પૂછે કે શું ખાધું છે દાળ ભાત, તો સામાન્ય બને છે. દાળ અને ભાત બનાવવા માટે પણ તમારે લીલી વનસ્પતિનો ઉપયોગ કરવો પડે છે, અને એની સાથે ખનિજ દ્રવ્ય તરીકે મીઠાનો ઉપયોગ કરો, પાણીનો ઉપયોગ કરો છો મિત્રો. તો એ જે છે એ આપણે પર્યાવરણમાંથી મેળવીએ, આપણને કુદરત આપે છે, અને કુદરતમાંથી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. માટે આપણે એને પરાવલંબી સજીવો પણ કહી શકીએ. તો જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, પ્રત્યક્ષ એટલે કેટલાક સીધે સીધી વનસ્પતિ થાય છે, સીધે સીધી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આપણે એને ગુણાહારી કહીએ છીએ, આગળ પણ જોઈશું. અને જે ગુણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એના શરીરમાં વનસ્પતિ આવે છે. તો સીધે સીધી વનસ્પતિનો ઉપયોગ નથી કરતા, છતાં પણ વનસ્પતિ ખાધેલા સજીવોનો ઉપયોગ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ કે પરોક્ષ પર આધારિત હોય તેનો ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહે છે. સીધી રીતે અથવા તો આડકતરી રીતે જે બીજા સજીવો ઉપયોગ કરે છે તેને આપણે શું કહીશું મિત્રો? ઉપભોક્તા. હવે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો, જેનામાં ક્લોરોફિલ નથી, આપણને એના વાગે તો રક્ત કયા રંગનું નીકળશે? લાલ રંગનું. લીલા રંગનું નથી, એટલે ક્લોરોફિલ નથી આપણા શરીરમાં, હિમોગ્લોબિન છે. તો એવા વિષમપોષી, એના સ્વયંપોષી સજીવો છે, આ વિષમપોષી છે. ઉપભોગી સજીવો નીચે મુજબ ચાર કક્ષાઓમાં આપણે વિભાજિત કરીએ છીએ. એ ચાર કક્ષાઓ આપણે અહીંયા જોઈશું. તો સૌપ્રથમ તો આપણે ઉત્પાદક લઈએ છીએ. હવે એ ઉત્પાદક એટલે કે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ જે છે એ ઉત્પાદક છે. હમણાં જોઈ રીતે આ લીલી વનસ્પતિનો સીધે સીધો ઉપયોગ કોણ કરે છે? તો તૃણાહારી પ્રાણીઓ કરે છે. એ તૃણાહારી પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, અને એ માંસાહારી પ્રાણીઓનો શિકાર કોણ કરે છે? તો ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે જે પ્રાણીઓ પ્રથમ કક્ષામાં આવે છે, પ્રથમ કક્ષાના ઉપયોગીઓ છે, જે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જો ગાય છે કે હરણ છે કે સસલા, તો એને તમે માંસાહારી પ્રાણીઓ નહીં કહી શકો મિત્રો. એ તૃણાહારી છે, કારણ કે ઘાસનો ઉપયોગ કરે છે, લીલી વનસ્પતિનો ઉપયોગ કરે છે. પણ એ હરણ અને ગાયનો શિકાર કોણ કરે છે? તો વાઘ, સિંહ, ચિત્તો, વરુ વગેરે વગેરે. એવી જ રીતે વનસ્પતિનો ઉપયોગ એ વંદો કરે છે અને કીટકો કરે છે. એનો સીધો સીધો ઉપયોગ કોણ કરે છે? તો સાપ અને દેડકો કરે છે. તો સાપ અને દેડકો એ માંસાહારી છે, જ્યારે કીટકો જે છે એ તૃણાહારી છે. તો આવી રીતે એક સજીવ કે બીજા સજીવ પર નિર્ભર છે. તો માંસાહારી પ્રાણીઓ એ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરે છે. સર્વાહારી સજીવો
મિશ્રાહારી સજીવો કે જે બંને વસ્તુ ખાય છે, આ ચટપુચર બધું જ કાગડો કોઈ વસ્તુ પાડી દે મિત્રો, કાગડો બધી જ વસ્તુ ખાય છે, એટલે બધીથી મારીને સારી વસ્તુ આપો તો પણ કાગડો ખાઈ જાય છે, એટલે આપણે કુદરતનો સફાઈ કામદાર કહીએ છીએ મિત્રો. ઘણા બધા સજીવો કુદરતના સફાઈ કામદારો તરીકે પર્યાવરણમાં કુદરતે મૂકેલા છે, કોઈ પગાર દીધા વગર સફાઈ કરી જાય છે. ગીધ છે, સમડી છે, કાગડો છે, તે કુદરતના સફાઈ કામદારો છે. એ ક્યારેય તમારી પાસે કઈ વસ્તુ માંગતા નથી, ફક્ત એટલું માંગે છે કે બસ અમને જીવવા દો, અમને જરૂરી છે એવો ખોરાક પૂરો પાડો, અમને જરૂરી છે એવા પર્યાવરણને બચાવો, તો અમે હંમેશા તમારી સેવા કરીશું, અમારે વળતર તરીકે રૂપિયા નથી જોઈતા. આવું ગીધ, કાગડા અને સમડી આપણને આવો સંદેશ આપે છે. અહીંયા આપણે જોઈએ છે કે તૃતીય અને ઉચ્ચ ક્રમના ઉપભોગીઓ, જેમાં વધારે માંસાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ વિચાર કરે છે, તો એ ઉચ્ચ કક્ષાના માંસાહારી છે, તો એને આપણે વાઘ અને સિંહ જેવા ઉદાહરણમાં લઈ શકીએ. તો નેક્સ્ટ આપણે જોઈએ છે કુદરતે આપેલી અનમોલ ભેટ પર્યાવરણ, એને આપણે નકામા કચરા દ્વારા એને બરબાદ કરી નાખીએ છીએ, એને બગાડી દઈએ છીએ, એને સ્પોઇલ કરી દઈએ છીએ. તો અહીંયા મિત્રો એ જે છે એ નકામા કચરાના પ્રકારો જાણતા હશો ને, તો તમને ખબર પડશે મિત્રો કે એને આપણે કેવી રીતે અટકાવી શકીએ, કે કચરો કેવી રીતે અટકાવીએ. તો અનૈચ્છિક અને બિનઉપયોગી વધારાની વસ્તુઓ કે ઘણી વસ્તુ નકામી ચીજ વસ્તુઓ જે છે એને કચરો કહીએ. તમે સબ્જી તો બનાવો છો, શાકભાજી બનાવો છો, પણ એની છાલ અથવા તો એના છોલકા જે છે એને તમે શું કરો, બહાર ફેંકી દઈએ છીએ જ્યારે. તો અહીંયા આપણને જરૂરી છે વસ્તુઓને લઈ લઈએ છીએ, બાકીની વસ્તુઓને જ્યાં હોય ત્યાં ફેંકી દઈએ, એ કચરો છે. અને એ કચરો પર્યાવરણને નુકસાન ના કરે એટલે એના માટે આપણે કેટલાક પગલાં ભરવાના છે. આગળ જોઈશું કચરાના સ્વરૂપના આધારે એના બે પ્રકારમાં વર્ગીકૃત કરીશું. ઘન કચરો, જે ઘન નક્કર સ્વરૂપમાં જોવા મળે, રસોડાના કચરામાં શાકભાજી, ફળ, છાલ, હાડકાં, આ બધું જે છે ઘન કચરો છે. ધાતુ કચરામાં કાચ, પ્લાસ્ટિક, તૂટેલી છે ટ્યુબલાઇટ છે, તૂટેલો કાચ છે, એ બધો એક પ્રકારનો કચરો છે. પ્લાસ્ટિક જે લાંબા સમય સુધી તેનો વિઘટન કરતા નથી અને જે પર્યાવરણમાં ભૂમિને નુકસાન કરે છે, તો એ પ્લાસ્ટિક, પોલિથીન આ ઘન કચરામાં સમાવેશ થાય છે. પ્રવાહી કચરો જે છે એ એવો કચરો કે ગંદુ પાણી કે જે સમુદ્રમાં છોડવામાં આવે, નદીઓમાં છોડવામાં આવે છે, તો એ પ્રવાહી કચરો કે જેની અંદર કેમિકલ્સ ભરેલા હોય છે, કે જે જીવસૃષ્ટિને, જળચર જીવસૃષ્ટિ ખાસ કરીને એના માટે ખૂબ જ નુકસાન કરે છે. પ્રવાહી કચરો એ પણ એક પ્રકારનો કચરો કહી શકીએ મિત્રો. નેક્સ્ટ જ્યારે આપણે જોઈએ ત્યારે જૈવ વિઘટનીય કચરો, જે કચરાનું વિઘટન શક્ય બને છે, એટલે કે લાંબા સમયમાં જમીનમાં ભળીને જમીન બની જાય છે, એવા કચરાને આપણે જૈવ વિઘટનીય કચરો કહીએ છીએ. અને એ કચરો પર્યાવરણને નુકસાન નથી કરતો, એનો આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ છીએ, રિસાયકલ કરીને એને અથવા તો રીયુઝ કરીને એને ઉપયોગમાં લઈ શકીએ. તો આ વિઘટનીય કચરો જે છે બહુ પર્યાવરણને નુકસાન કરે, પણ એનું ખાસ પ્રકારનું એનું માળખું જરૂરી છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ જરૂરી છે. જાતા વેપારી ખાતર નથી કરવાનું મિત્રો, તો જે કચરો જૈવિક પ્રક્રિયા એટલે જીવાણુ કે પ્રોટોજીવી દ્વારા વિઘટન કરી શકાય ને, એને આપણે જૈવ વિઘટન કરી કચરો કહીએ છીએ. જેમ કે શાકભાજી, ફળ, કાગળ, સજીવોના મૃતદેહ, આ બધા જે છે એ વિઘટનો દ્વારા વિઘટન પામે છે અને વિઘટન પામીને જમીનમાં લાંબા ગાળે ભળી જાય છે, રેતીમાં રેતી, માટીમાં માટી ભળી જાય છે, તો એને આપણે વિઘટનીય કચરો કહીએ. જૈવ અવિઘટનીય કચરો, અવિઘટનીય કચરો એટલે કે જે કચરાનો જૈવિક પ્રક્રિયા એટલે કે જીવાણુ કે મૃતોપજીવી દ્વારા વિઘટન થઈ ના શકે. પ્લાસ્ટિકને તમે દાટી રાખો, વર્ષો વર્ષ પછી પણ એ પ્લાસ્ટિક જ રહેશે, એ જમીનમાં ભળી નહીં શકે, તો એ જે છે એનું વિઘટન શક્ય નથી બનતું. એને પૃથ્વીના દબાણ કે તાપમાનની કોઈ અસર નથી થતી, લાંબા સમય સુધી પોતાના મૂળ પર ઉભા રહે. કાચ, પ્લાસ્ટિક, પોલિથીન, ધાતુઓમાં કેટલીક ધાતુઓ છે કે જેને કાટ લાગે અને એ ભળી જાય છે જમીનમાં, પણ કેટલીક ધાતુઓ લાંબા સમય સુધી એ જમીનમાં ભળતી નથી મિત્રો, તો એને આપણે અવિઘટનીય કચરો કહીએ અને એનો આપણે યોગ્ય નિકાલ કરવો જોઈએ. ઓઝોન એટલે શું, તે કોઈ નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે મિત્રો? ઓક્સિજનના 3 પરમાણુઓ ભેગા થાય, ઓક્સિજનના 2 પરમાણુ ભેગા થાય તો એને આપણે ઓક્સિજન કહીએ.
પણ એવા 3 પરમાણુ ભેગા થાય તો O3 તરીકે ઓઝોન વાયુ બને છે. ઓઝોન વાયુ એ પૃથ્વીનું જે ઉપરનું આવરણ છે એ ઉપરના આવરણમાં ઓઝોન વાયુ જોવા મળે, અથવા તો વાતાવરણની જે ખુલ્લી જગ્યા જે છે, ખુલ્લી જગ્યા ઉપર તમને ખાસ કરીને ઓઝોન વાયુ જોવા મળે છે. દરિયા કિનારે જોવા મળે છે, સમુદ્ર કિનારે જોવા મળે, ખુલ્લી જગ્યાઓમાં જેવી રીતે વનસ્પતિઓ વધારે હોય ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજન હોય ત્યાં ઓઝોન વાયુ જોવા મળે. આ ઓઝોન વાયુ સીધો સજીવને નુકસાન કરે છે, પણ એ જે છે એ સજીવને ઉપયોગી છે મિત્રો. કે ઓઝોન વાયુ જો નથી હોતો તો સૂર્યના જે 5 જામની કિરણો છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, એ સીધા પૃથ્વી પર પ્રહાર કરે અને એ વિકિરણો આપણા શરીરમાં ચામડીના રોગો થાય, કેન્સર જેવા રોગો થાય, એને અટકાવવા માટેનું કાર્ય ઓઝોન વાયુ કરે છે મિત્રો. એનો મતલબ થાય કે ઓઝોન વાયુ જે છે ને એ આપણા પૃથ્વી માટે ધાબળો છે. હવે એને ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે ઘણા બધા કાર્બનના સંયોજનો છે એની અંદર ગાબડા પાડે છે. ઓઝોનમાં ગાબડા પડે છે જેના કારણે ઓઝોનનું પડ હોય છે, જેથી સૂર્યના કિરણો સીધા પૃથ્વી પર પડે છે. પૃથ્વી એ નાશ પામશે તો એક મુખ્ય પરિબળ આ હશે મિત્રો કે ઓઝોન વાયુ જેટલું છે એના પડને જો તમે જાણો છો એટલે કે વધારે પડતા અનેક રસાયણો આપણે ઉત્પન્ન નહીં કરીએ એની મર્યાદામાં રહીશું તો લાંબા સમય સુધી પૃથ્વીને સુરક્ષિત રાખી શકીશું. તો અહીંયા ઓક્સિજનના 3 પરમાણુઓ અણુ છે. વાતાવરણના ઉપલા સ્તરમાં ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે. ભૂમિ સ્તરે તે ઘાતક છે. ઓઝોન સૂર્યમાંથી આવતા ઓછી તરંગલંબાઈ ધરાવતા 5 જામની એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણો એનું શોષણ કરીને પૃથ્વીની જીવસૃષ્ટિનું રક્ષણ કરે છે. મિત્રો અહીંયા પર્યાવરણ વિશે ઘણી બાબતો જોઈ. પર્યાવરણની જાળવણી કરવી એ નાગરિક તરીકે દરેકની ફરજ છે. વિશ્વના તમામ નાગરિકોએ આ પર્યાવરણની શક્ય બને એટલી જાળવણી કરવાની છે. આવો મિત્રો સાથે મળીને આપણા આ મહામૂલા પર્યાવરણને આપણે બચાવીશું મિત્રો. અને એના માટે વિશ્વ કક્ષાએ બેઠકો કરીને વિશ્વ પર્યાવરણ દિન ઉજવવામાં આવે છે મિત્રો. તો એ વિશ્વ પર્યાવરણ દિને આપણે એ જાળવણી કરવા માટે વૃક્ષો ઉગાડવા જોઈએ, પ્રાણીઓનો શિકાર ન કરવો જોઈએ, બિનજરૂરી પ્રાણીઓનો શિકાર ન કરવો જોઈએ મિત્રો. અને જરૂર પૂરતી પર્યાવરણમાં જે આપણે જરૂરી છે એટલા જ ઘટક તત્વોનો આપણે ઉપયોગ કરીએ. વધારાના બેકાર ઘટક તત્વો આપણે જ્યાં ત્યાં છોડી દઈએ છીએ તો એવી રીતે ઉપયોગ નથી કરવાનો. પર્યાવરણની જાળવણી કરીશું તો પર્યાવરણ આપણને જાળવશે. સેવ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવો, પર્યાવરણ તમને બચાવશે મિત્રો. આ અને આવી અનેક માહિતી સાથે આપણે પ્રસ્તુત થઈશું. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.